એટલે હાંજ પડી ગઈ ને એટલે ચાર પટેલે કીધું કે બાપુ અમારા આશ્રમમાં રાત રોકાવ વાસો કરવો એમ. એટલે ગુરુજી કે મારા આશ્રમમાં રોકાવાની ના નથી, આ જમી લ્યો તમ તારે, ખાટલા હે, આરામ કરજો. પણ કે એક કહું કે હું કે મારા આશ્રમમાં કાંઈ લબાચો લઈને આવતા નહીં સામાન. કે કાંઈ નથી બાપુ, એક એક થેલી એકી ખાલી કપડાની, કાંઈ વાંધો નહીં. બાપુએ જમાડ્યા કાઢવા પછી હું રહ્યા અને બાપુ હુતા. અડધી રાત થઈને એટલે બાપુ કે તમને ના નથી પડી મારું આશ્રમમાં કાંઈ લેવતા નહીં સામાન ને કાંઈ લઈને નતો. કે બાપુ અમે ક્યાં લઈને આવ્યા? એટલે હું કહ્યું ન હું તો સાંભળું કે આ 50 વીઘા જમીન ગાળી દીધી અને કે આ ગાડું બળદ ટ્રેક્ટર આ બધું અંદર મારા આશ્રમમાં જ લઈને આવ્યો. કે અમે કે તા કહ્યું ને કેની વાતો કરો? તો કીધું બાપુ વાત તો ઈ જ ના પડતો થઈ કે આ કાંઈ ભરીને આવતા નહીં કે એમ આ બધું કે આશ્રમમાં ગાળી દીધું. અમારે કાંઈ લેવા દેવાનું નથી તમારે, હોય તો ખાલી કરી નાખીએ અમે. એટલે બાપુનું કહેવાનું હતું અંદર કાંઈ આશ્રમમાં ભરીને આવતા નહીં. બાપુ અમારે થેલી છે કે થેલીની ક્યાં દીધો દીકરો થઈ ગયા. અમારા આશ્રમમાં ટ્રેક્ટર ગાળી દીધું, ગાડું બળદ ભેંસું, 50 વીઘા જમીન 50 વીઘા જમીન મારા આશ્રમમાં ગાળી દીધી. કે આ તમને કહેતો હતો કે આ કાંઈ લઈને આવતા નહીં, અંદર ભર્યું હતું. તમે વાત કરી ને ઉપર પોઈન્ટ આવ્યો એમ. આપણે કે કાંઈ નહીં ખાલી જ છે, પણ અંદર ભર્યું છે એનું શું? અંદરથી ખાલી નથી થતા સમજ્યા? તમે જે પોઈન્ટ આપ્યો હતો ને કે માણસ સાંભળે છે બધું, પણ જે પોતાના ભીતરમાં અંતસ્કરણમાં જે આ સંસારનું જે ભર્યું હોય ને એ પોતે કાઢવાનો પ્રયત્ન નથી કરતા. એ પકડીને હજી બેઠો હોય કે આ પાછું હતું એમને રનિંગ ગાયલા કરે કે હું તો આ જીવન છે જ. પણ આ વસ્તુ જે તમે સમજ્યા ત્યાં પછી જીવન કેટલું ઈ ખાલી નથી કરતા એમ. સંતોનું કેવું બરોબર જ કીધું. સંતો એક કહે કે ભાઈ આ ખાલી કરો એમ. તમે જે સમજાશો ને એ બધું અજ્ઞાન છે, અજ્ઞાનને જ્ઞાન માની લીધું છે. હવે સદગુરુ પાસેથી જે શાન લીધી એ મૂળ જ્ઞાન છે. હવે એ મૂળ જ્ઞાનમાં કેટલા તો કે નહીં તો પાસ હોતો એને સંસાર આ મારું આ બધું એ થોડા મુકાય, એ તો રાખવું જ પડે કે ભલે બાપુ કી તો નતો હાયલો જતો તો પડ્યો કૂવામાં ઝાડીને ટીંગાતો હતો, રાયડું નાખીને પછી એક માજી હતા એ કે લાખો પડ્યો લાગે કે અંદર દોયડું નાખ્યું ખેંચે પણ ઓને પકડી રાખે. અને આ ઉપર માજી કે ઓને તો મૂક અરે કે એ થોડો મૂકું કે કા એ કે લગી મને એને આ ટીંગાડીને ઊભો રાખ્યો છે એ મૂકું કેમ એ કે લગી ના આધાર તો હું ટીંગાઈ નતો અને એને મૂકું એ કે હું ઉપર ખેંચું તું મૂકતો નથી એટલે આ મુકાતું નથી સમજી ગયા. એ પકડું છે બહાર નીકળું બે કેમ મેળ ખાય કેવો સરસ સત્સંગ કર્યો. મુકાતું નથી એમ કહેવાનો નથી. અને જાદુ તો હે ને આ સંસાર છે ને આ પ્રવાહમાં જ આવેલો છે, જળવતામાં. જળતા છે ને એને બરોબર છે કે આ બધું હાલે છે પહેલેથી ગ્રંથિ હોય. મહાપુરુષો કહે ને કે વાડામાં રહ્યા ને ઘેટા બકરા છે, વાડા બહાર નીકળો ને એ સિંહ બને. બાકી તો આ મારી પરંપરા ને અમારું કુળ ને રિવાજ આ તે આ બધું મૂકવું કે હેલું આમાં જ નીકળવું જંગલમાંથી વાડામાંથી મુકાતું નથી. કારણ કે અમારા આ રસ્તે ગયા જ બધે ઓલું નથી કહેતો એ પેલા બોકરાને લઈ જતા હતા કે ઓલા કાપવા કસાય ખાને તો ઓલા ગોરધનભાઈ જેવો નીકળો કે એ આને ક્યાં લઈ જાય? એ કે આ લઈ જાવ કતલખાને. કા એ કે કાપવા ઓલો તો ગોરધનભાઈ જેવો કે કેટલાનો હોય કે 500 ને લીધો કે હાલે 600 તું એને મૂકી દે બીજો લઈ જાય તો અત્યારે રહેવા દે કે મારી સામે જીવને હું જીવ હત્યા કરવા ન જવા દો એમ. તો ઓલા દોરી પકડીને આ તો એને માથા મારવા માંડ્યો. એટલે એ કે હું તને આ બાજુથી બચાવું છું અને તું મને કામ આવી? એ કે મારા નાના મારા નાની મારા બાપા મારા દાદા બધા આ રસ્તે જ ગયા. આ તો બધાનો શીખી મારા માટે આ રસ્તે હું થોડો જાઉં, અમારા જ ગયા બધા એ રસ્તે જ જાય એમ. આ જે એમને શીલો આવે એ મુકાતો નથી. પાછું ત્યાં જઈને ઉભા રહીએ અને આ થોડુંક ભાઈ અઘરું તો હું કહું આ રસ્તે ઊભું રહેવું એટલે તલવારની ધાર છે. સહન કરવું હમણાં કીધું એમ ગમ ખાવો એ બધું થોડુંક અઘરું છે અને એના માટે પોતાને થોડીક મહેનત કરવી પડશે. ખર્ચાવું, ખવટાવું અને સહન કરવું ત્રણેય આવે આમાં. સદગુરુ તો મારા ગાયકો માર્ગદર્શન કર્યું હાલવું તો પહોંચતે પહોંચે. બુદ્ધે કીધું હું તારો મોક્ષ દાતા નથી, માર્ગ દાતા. હું તને માર્ગ બતાવું, હાલવું તો તારે પડશે. એટલે આ વસ્તુ એવી પોતાને જ હાલવું પડશે બાપુ. મને તેવું આ સંતોના આશીર્વાદ તેવું મને બુદ્ધિ
કે ભાઈ આવું છે એમ. અને આપણે સદગુરુ મહારાજને એટલી પ્રાર્થના કરી કે હે માલિક આ રસ્તે હલાય ને એવી હિંમત ને એવી શક્તિ દઈ દે, હા. તારી કૃપા કરતી આ રસ્તે હલાય એમ. અને આ વસ્તુ એવી છે બાપુ કે મુકાતી નથી, સમજી ગઈ. જે ઓલી પકડ આ કઈ આજકાલનો દેશ છે. મારા 40 વર્ષ ગયા હોય, 40 વર્ષ હું સમજો, હવે 40 વર્ષ લગી કેટલો માલ ભર્યો છે આમાં સંસારનો, એને મૂકી દેવો એ નથી મુકાતો. અને મેન વસ્તુ આ માલ અંદરથી ખાલી કરવાની વાત છે. બાકી તો ટ્રેક્ટર ગાડી સાહેબ ગાડા કરી દીધા 50 વીઘા જમીન ગાડી. બાપુ કેલા તમને માલ લેવા ના પડી કે બાપુ અમે કે કાંઈ લઈ, આ બધું મારા આશ્રમમાં ગાળી દીધું. આ ના પડી ત્યાં લઈને આવતા જય સદગુરુ મહારાજની જય. બોલો બોલો બાપુ. આ તો મને થોડું ખાલી કીધું એટલે એટલે જ મેં